हेलो। हेलो। हाँ जी। कौन बोलो? હિતેશભાઈ ધામેચા देखिए, રાજકોટથી। ये तो कॉल आ रहा था। ક્યારે? अरे 3 महीना થાય છે। 3 મહિના? હા, બોલો ને। પ્રેમ લગ્નના। તમારે પ્રેમ લગ્ન કરવા? હા, ક્યાં, શું નામ છે તમારું? મુકેશભાઈ। મુકેશભાઈ। હા, અટક કેવી, હાઈટ કેવી તમારી? ભીલ। ભીલ? હા હા અચ્છા, હા હા હા, ભીલ। એમને આપણે ઓડિયો મૂકો છો ચેનલમાં? હા, સમજાઈ ગયું। શું નામ છે તમારું? મુકેશભાઈ। અચ્છા, મુકેશભાઈ। પપ્પાનું નામ શું? ભીલ। હા, પપ્પાનું નામ શું છે? પ્રવીણભાઈ। પ્રવીણભાઈ। હા, ભીલ। ભીલ। બરોબર। ગામનું નામ શું? કરાડાની। કરાળારી? હા, અચ્છા, કરાળાઈ રી। હા। જિલ્લો કયો આવે? જિલ્લો? જિલ્લો છોટાઉદેપુર। છોટા રઘુપુર। હા, અને જિલ્લો? જિલ્લો જયપુરપાવી। જયપુર પાઈ? હા, જયપુર પાઈ। પછી છે ને મને લખીને મોકલજો વોટ્સએપમાં, કારણ કે તમે બોલો નહીં, મને હરખું સમજાતું નથી, હા હા બરાબર ને? એટલે પછી આપણે ખોટું લખવામાં ગોટો ન થાય। તમારી ઉંમર કેટલી છે? સોરી। અચ્છા, 30 વર્ષના છો? હા, બરોબર છે। તો તમારે સગાઈ કેવું થયેલું છે અગાઉ? તે પેલું છોકરું તો તે આપી દીધું। અચ્છા, એટલે સગાઈ થઈ હતી, લગ્ન થઈ ગયા તમારા? હા, લગ્ન થઈ ગયા। અને તમારે દીકરો હતો? હા, દીકરો તો આપી દીધો। અચ્છા, એટલે વાંધો શું પડ્યો હતો? કઈ વાંધો નહીં, તો આપણો દીકરો ને તો આપી દો। એમ નહીં, દીકરો આપી દીધો એટલે તમારે બે માણસને વાંધો પડ્યો છે ત્યારે એવું બન્યું છે ને? હા, તા બહેનું શું વાંધો પડ્યો હતો? વાંધો તો બેરા ઝઘડા ઉતારી તો પછી કરી દીધું। એટલે એમ નહીં, બાઈમાં કઈ વાંધો હતો એમ કહું? હા, વાંધો હતો। શું વાંધો હતો? બાઈ તો મારે નથી રહેવું એમ। બાઈ કે રહેવું નથી? હા, પણ તમે પણ ખવડાવતા પીવડાવતા નહીં હોય, કે ફરવા બરવા નહીં લઈ જતા હોય, એટલે એવું થયું છે? ના ના, એવું ખરું ખરું। તો એને શું વાંધો પડ્યો? તમારે શું વાંધો? હું ખબર? એમની તમે પૂછ્યું નહીં એને કે ભાઈ શું વાંધો છે? ના ના, તો ડાયરેક્ટ એમ નહીં, તો ડાયરેક્ટ એમ નહીં, ડાયરેક્ટ કીધું કે મારે નથી રહેવું, એટલે તમે કે હાલ તો હાલ મૂકી જાવ, એવી રીતે તમે પૂછાય નહીં કાંઈ? ના ના, પછી છૂટા ફેરા કરી દીધા। એમ હા પૂછાય તો ખરું ને કે ભાઈ શું વાંધો પડ્યો છે, તો આપને શું ખ્યાલ આવે ને? હા હા। હા, કામ શું કરો છો તમે? ખેતીનું। અચ્છા, કેટલા વીઘા જમીન છે? જમીન આપણે કઈ નથી, ખાલી મજૂરી કરી ખાઈએ। અચ્છા, ખેતી કામ કરો છો પણ તમારી પાસે જમીન હા, નથી? ખેતી નથી નથી। સમજાઈ ગયું। એટલે જે કાંઈ મજૂરી તમે કરો, બરાબર છે, એ રીતે હા તમારું કામ? હા હા બરોબર છે, બરોબર છે। અને કયા સમાજમાંથી છો? ભીલ, ભીલ સમાજ છો ને? હા, ભીલ। સમજાઈ ગયું, સમજાઈ ગયું। તમે કેટલું ભણેલા, કેટલું છો? ભણેલો હાકાર 4 ભણેલો હું તો। અચ્છા, 4 ધોરણ ભણ્યા છો? અચ્છા। બરોબર છે। પછી તમારા ફેમિલીમાં તમારા ભાઈ બહેન તમે કેટલા? મેં એકલો છું, બીજા કોઈ નથી। તમે એકલા જ છો? હા। હા, મમ્મી પપ્પા? છે। અચ્છા, મમ્મી પપ્પા છે? હા બરોબર છે, બરોબર છે। પછી તમારે મકાન છે, ઘરના છે? હા, ઘરના। એમ, ઈ કેટલા રૂમ વાળા છે? એક જ છે। એક રૂમ છે? એક છે। પછી એમ નહીં, તો તમારી પત્ની આવશે તો પછી તમે કઈ રીતે રહો? એક તો મમ્મી પપ્પા હોય, હા, તો પછી સુવા બેવાની વ્યવસ્થા કેમ કરશો? રૂમ છે ને, મેં એકલો છે, બીજો કોઈ નથી। જે એક બીજો ક્વાર્ટરનું મળ્યું ને મકાન। એમ, બીજું મકાન છે? હા, બીજું એક છે ક્વાર્ટરનું, સરકારનું। તો કહેવાય ને કે 2 મકાન છે, તમે એક મકાન બોલ્યા ને એક રૂમ બોલ્યા, એટલે મેં પૂછ્યું તમને। હા, તો એક ઘરનું હે માંડી, એક સરકારનું ખરું ને પાછું। એમ સરકારનું થોડું કોઈ તમને દઈ દીધું, એ તમારું જ કહેવાય ને, પછી સરકાર દીધું એટલે કે સરકારનું? હે? હા હે? હા, મારું। તમારા લગ્ન થઈ જાય ને તમારા ઘરના અહીંયા આવી જાય, પછી એમ કહ્યું કે મારા વહુ નથી, મારા હાહરાની દીકરી છે, એમ કહી દે, એમ થોડું હાલે? હા છે। એમ વાત છે। પછી અત્યારે મહિને આવક કેટલી થતી છે તમારે? મજૂરી 300 રૂપિયા આવે સાહેબ, બીજું શું હોય? અચ્છા, 300 રૂપિયા મજૂરી આવે? હા એટલે મહિને 9,000 રૂપિયા થયો? હા બરોબર। એમની પછી તમારા ઘરના આવશે તો પછી તમે એને મજૂરી ચડાવી દેહો ને?
એ મજૂરી કરવી પડે ને. એમ એટલે આપણે એવી રીતે વાત કરીએ ને કે ભાઈ જે આવશે એને કામ પાછું કરવું પડશે. હા હા બધી વાત કરવી પડે. હા ચોખવટ કરવી પડે ભાઈ. નકર અત્યારની બાયું જો ચોખ્ખા કરી કામ કરવું પડે ને. અત્યારની બાયુને જો કામ નથી કરવાનું નહીં ને પછી લગ્ન થાય ને પછી લોચો થાય ઓના જેવું થાય તમારે પેલા જે થયું હતું એના જેવું. પછી એવું છે ને તે પેલા જે પૈસા આવતો તે રીએ ગયા ને અમારે અહીંનો રાશન એવું બધું ચૂકાવ્યું છે અમારે. એમ હા પછી એવું થાય ને. તો એટલે કહું ને એક ઘરના તમારે વયા ગયા છે વળી પછી આ બીજા વયા જાય કામ કરે તો. હા હા એ બધું બગડે ને. એમની પણ ઓલું જે તમારે પેલા બૈરું આવ્યું છે એને એવું જ છે તમારે કામની ચોખવટ નહીં કરી ને પછી તમે કામે મોકલતા હશો એવું છે. હા એવું થાય એવું થાય એવું થાય. એમ જ થયું હતું ને. એમ જ થાય. જોઈ લ્યો હું તમને આગળ ફોલ્ટ કહેતો તમે ફોલ્ટ મને કહેતા નહોતા ને હવે જો મેં ફોલ્ટ પકડી લીધો તમારો. હા હા એવું થાય એવું થાય. તો બોલી કરવું પડે. પેલા બોલી કરવી પડે ભાઈ. તો મેરા હવે સમજાઈ ગયું. એમની પછી કેટલો ટાઈમ રોકાણા હતા તમારા ઘરના? 2 મહિના જેવું. 2 મહિના રોકાણા? હા. તો તમે કયો ને છોકરો છે 2 મહિનાનો છોકરો થઈ ગયો? ના ના બીજી બાઈ નો છે. એટલે હું બીજી બાઈ નો છોકરો એટલે? બીજી જે ફૂલા કરી લેવા ને એનો. એમ નહીં તો તમારા ઘરના હતા બીજી વાર હતા? ના જે લગ્ન કર્યા છૂટા કરી દીધા 15 દાડાની મેં. મને કાંઈ મગજમાં નથી દેતી તમારી વાત. તમે હું કઈ ગોટો વારો છો? પેલા તમે એમ કહો મારે છોકરો હતો અને છોકરો એ બાઈને મેં આપી દીધો. તો તમારો છોકરો હતો એ ક્યાંથી આવ્યો? છોકરો જે આપણે જે લગ્ન કર્યું હા તે બાઈના છૂટી કરી દીધી. જે પેલું ફૂલા પાછા ફરી કરી લેવા ને અમે. તો એમ કયો ને 2 લગ્ન કર્યા તમે એક જ કયો છો? કર્યા. હા હવે આજો આ નવા તમારા રાજ ખુલે છે ભાઈ. તમે છે ને હરખી ચોખવટ નથી કરતા. પેલા મેં તમને કીધું તમારે હગાઈ લગ્ન થયા હતા તમે કે આ એક છોકરો હતો મેં દઈ દીધો. તમે પાછા એમ કહો છો. અને હવે તમે પાછા એમ કહો છો કે મેં 2 લગ્ન કર્યા. હજી હું અડધી કલાક વાત કરી તો હજી મને એમ છે ખુલશે રાજ તમારું. ના ના એમ નહીં તો પેલા લગ્ન થયા હતા એમાં હું વાંધો પડ્યો? તો બાઈ મારે મજૂરી નથી કરવી. અચ્છા પેલી બાઈ હતી કે મારે મજૂરી નથી કરવી. તો એમ નહીં તો પછી એક કામ કરે ને તો પછી મજૂરી ના પાડી દે ને તમારે એમ કહેવાય કે હાલો ભાઈ મજૂરી ન જતી હું બધું ભરણ પોષણ કરી તમારું. એમ કરાય ને? હા એવું કરાય. તો તમે શું કામ મજૂરી મોકલા? પછી ના પાડી અમે. અચ્છા એવું છે. એવું સમજાઈ ગયું. પછી આ બીજી વાર લગ્ન કર્યા એટલે ઈ કેટલો સમય તમારે રહેતા? ઈ છોકરો તમારે હતો આપણે 3 મહિના જે રહીએ ને સાહેબ એને મેં શું પેલું માથે કર્યું એને મેં પછી જે કેસ લોકો કર્યા તો પછી જમીન લીધા પછી આપણે. એમ નહીં તો આ તમારે છોકરો હતો એ 3 મહિનાનો છોકરો થઈ ગયો એમ કહું? ના ના 9 મહિના ને 9 દાડાનો. એમ નહીં તો કેટલો વરદી રહ્યા હતા તમારે ત્યાં? ના ના તો 3 મહિના. અચ્છા રહ્યા 3 મહિના અને પછી તમારે પછી રીસામણે હતા ઈ? હા પછી જે રીસાવતા જે મહિના જે રીત જાય તો પછી આપણે માથે લીધા. સમજાઈ ગયું આખી વાત હવે સમજી ગયો. પછી દીકરો થઈ ગયો પછી છૂટાછેડા થઈ ગયા? હા છૂટા કરી દીધા. સમજાઈ ગયું. દીકરો તમને આપી દીધો? ના ના નથી આપ્યો. સમજાઈ ગયું. દીકરો એની પાસે બેન આગળ? એની જોડે. બરોબર. પછી તમે પાછું બીજું ઘર કર્યું? હા બીજું. એમને બીજું ઘર કર્યું તો એને તમે ચોખવટ નહોતી કરી કે મજૂરી જવાનું છે એવી? એને નથી કરી. સમજાઈ ગયું. એટલે પછી ઈ 2 મહિના બેન રહ્યા ને પછી ઈ બેને વયા ગયા. એટલે હવે આપણે ટાઇટલ ક્લિયર કરવું છે પાકે પાયે કે ભાઈ જો મજૂરી કરવી પડશે. બસ હવે હું જવા ન જઈએ આપણે એવું કરીએ. બરાબર? સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ ખારામાં સારું તમને પાત્ર મળી જાય. પણ તમારે છે તમારા સમાજમાં જોઈએ કે કદી બીજા સમાજની દીકરી હોય તો હાલે? અમારી જોઈએ. અચ્છા તમારે ભીલ સમાજના હોય તો જ કરવું છે. બરાબર છે? સમજાઈ ગયું. ફોટો બોટો છે મોબાઈલમાં? ના ના એમાં મને આવતું નથી. એમ નહીં તો કોકને કયો ફોટો પાડીને મોકલી. ફોટો મૂકે તો ગાયગા થાય કારણ કે ફોટો જોઈને કોક આમ પરબારું પકડાઈ જાય કે ના ના મૂર્તિઓ તો સારો છે એમ. બરાબર ને? આ નંબર બોલો જી તમારો. આ નંબર છે. બોલો જી નંબર. બહુ ખબર નહીં પડતી. નંબરમાં ખબર નથી પડતી તો હું બોલું છું 83-201. બરાબર? પછી 49-848. બરાબર? આ નંબર છે ને તમારો? હા જી હાલો કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ આપણે ફોટો તમે મોકલી દો. બરાબર છે? એટલે આપણે ઓડિયો ચડાવી દઈએ. ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.